નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વ્લોગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો આજની પોલીસ ભરતીને લગતી નવી અપડેટ જે અમારા સામે આવી છે એ તમારા સમક્ષ અમે રજૂ કરવા જઈ રહ્યા છે. તો મિત્રો, પોલીસ ભરતીની જે નવી અપડેટ છે એ શું છે તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો જે પણ ઉમેદવાર મિત્રો નવા છે આપણી યુટ્યુબ ચેનલ પર જોડાયા છે એ મિત્રોને ખાસ વિનંતી કે માહિતી તમને ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, અને જે મિત્રો નવા છે તો એ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આવી જ પોલીસ ભરતીની તમામ માહિતી મેળવવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, નવી અપડેટ એવી સામે આવી રહી છે કે હાલમાં જે નવી પોલીસ ભરતી વિશે જજીસ હાઈકોર્ટમાં જજ શું બોલે, અને ચાલુ ભરતીને પરિણામ ક્યારે આવશે, અને ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ક્યારે આવશે, તો તે સરકારી વકીલે શું કીધું તેના વિશે આજની સંપૂર્ણ માહિતી છે એ આપણે આપવાના છીએ. તો મિત્રો, જે હાઈકોર્ટના જજ છે અને સરકારી વકીલ છે તેમના વચ્ચે શું વાત થઈ છે, શું ચર્ચા થઈ છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાના છીએ. તો જે પણ મિત્રો નવા છે એ આખો વિડીયો પૂરો જોજો, અને શું માહિતી આપી છે પોલીસ ભરતી વિશે, જે નવી અપડેટ આવી રહી છે એ શું છે એ તમને ખબર પડશે. એટલે મિત્રો, આમાં શું છે કે જજ અને સરકારી વકીલ વિશે પોલીસ ભરતીને લગતા ઘણા એવા મુદ્દાઓ મૂકવામાં આવેલા છે, અને જજે એના વિશે અમુક ફેસલા પણ સારા આપ્યા છે. તો આપણે આજના વિડીયોમાં તે જ આખી સંપૂર્ણ માહિતી જોવાના છીએ. તો મિત્રો, આગળ આપણે જોઈએ કે શું માહિતી આપી છે, વકીલે શું કહ્યું અને જજે શું જવાબ આપ્યા તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે જોઈએ. મિત્રો, તો જોઈએ વિડીયોમાં પોલીસ ભરતીનો જે રિઝલ્ટ છે તેની વિશે, અને હાઈકોર્ટમાં આગળ આપણે વાત કરી કે હાઈકોર્ટમાં જજે શું જવાબ આપ્યો, અને સરકારી વકીલે કયા મુદ્દા ઉપર ચર્ચા કરી તેની વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, સંપૂર્ણ માહિતી શાંતિપૂર્ણ આખો વિડીયો જોજો એટલે તમને ખબર પડી જશે કે શું છે માહિતી. પહેલા તો આપણે જે અત્યારે પોલીસ ભરતી જે હાલમાં ચાલી રહી છે તેનું રિઝલ્ટ નું શું વાત છે, અને ફાઇનલ મેરિટ લિસ્ટ વિશે શું કીધું સરકારે, બરાબર. તો તેના વિશે આપણે ઉપર એક ચર્ચા છે, જોઈ લઈએ. કે તમે જોઈ શકો છો કે પોલીસ ભરતીનું જે રિઝલ્ટ છે એ સપ્ટેમ્બર કાં તો ઓક્ટોબરમાં, બરાબર. અને જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તમારું, બરાબર, એ ફાઇનલ મેરિટ લિસ્ટ તમારું ઓક્ટોબર કાં તો નવેમ્બરમાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે, અને જે રિઝલ્ટ છે એ સપ્ટેમ્બરમાં આવવાની ચર્ચા અત્યારે સરકારે જે હાઈકોર્ટમાં છે તે જજ સામે રજૂઆત કરી છે, બરાબર. આગળ શું વાત થઈ હાઈકોર્ટમાં જજ જોડે અને આપણા સરકારી વકીલ જોડે, તો આપણે વિગતવાર માહિતી જોઈશું કે ભાઈ વાત એવી છે કે પોલીસમાં નિયમિત રીતે ભરતી કરે તો જગ્યાઓ ખાલી ન રહે, એવું હાઈકોર્ટનું જે જજ છે, હાઈકોર્ટના જજ, આપણે ગુજરાત હાઈકોર્ટના જજ, એમનું આવું કહેવું છે. તો વિગતવાર માહિતી આપણે જોઈએ કે શું ચર્ચા થઈ છે, બરાબર, તેના વિશે આપણે માહિતી જોઈશું. તો જોઈએ આપણે કે રાજ્યમાં પોલીસ બેડામાં ભરતી, બરાબર, જે રાજ્યમાં પોલીસ બેડામાં ભરતી મામલે હાઈકોર્ટના જે સમક્ષ ચાલી રહેલા કેસમાં ચીફ જસ્ટિસ ખંડપીઠે સરકારને વધુ એક વાર એવી ટકોર કરી હતી કે પોલીસ વિભાગ ભરતી માટે જે કેલેન્ડર બનાવો, એટલે કે જો આપણે ઘણી વાર રજૂઆત પણ કરી હતી ભરતી બોર્ડને કે તમે બીજી ભરતીઓના કેલેન્ડર બહાર પડે છે એવી રીતના પોલીસ ભરતીનું પણ કેલેન્ડર બહાર પાડો, આવું આપણે પણ જણાવ્યું હતું, બરાબર. અને મારા ટ્વીટ દ્વારા પણ મેં ભરતી બોર્ડને ટ્વીટ કર્યું હતું કે ભાઈ ભરતી બોર્ડ, તમને એક જરૂરી સૂચના છે કે ભાઈ ભરતી કેલેન્ડર બહાર પાડો. તો સરકારી વકીલે પણ એ મુદ્દા ઉપર ચર્ચા કરી, જેથી નિયમિત રીતે ભરતીની પ્રક્રિયા ચાલુ રહે અને જગ્યાઓ ખાલી ના રહે. બીજી તરફ સરકારે કોર્ટને જણાવ્યું હતું કે હાલમાં કરવામાં આવેલી ભરતી એનું પરિણામ સપ્ટેમ્બર અને ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં આવી જશે. મિત્રો, એટલે તમને જે રિઝલ્ટ અંગે અને જે ફાઇનલ મેરિટ લિસ્ટ અંગે જે ચિંતા હતી, તો મિત્રો સરકારે જણાવી દીધું છે કે તમારું રિઝલ્ટ છે સપ્ટેમ્બરમાં આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ છે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં આવી જશે. જ્યારે કે 313 બિન હથિયારી અને પીએસઆઈ ની જે જગ્યા પ્રમોશનથી ભરાશે, આ કેસની સુનાવણીમાં શુક્રવારે મુખ્ય સરકારી વકીલ જે કોર્ટમાં જણાવ્યું હતું કે પ્રમોશનલ જે ભરતી અને સીધી ભરતી બંને પ્રક્રિયા હાલ ચાલુ છે, બરાબર. તો જે સીધી ભરતીનું પરિણામ સપ્ટેમ્બરમાં જાહેર થવાની શક્યતા છે, અને પીએસઆઈ બિન હથિયારી અને કોન્સ્ટેબલની જે શારીરિક કસોટી તો પૂર્ણ થઈ ચૂકી છે, બરાબર. તેના પરિણામના અનુક્રમે જે ફેબ્રુઆરીમાં અને માર્ચમાં જાહેર થઈ ગયું હતું, બરાબર. અત્યારે પીએસઆઈ નું પેપર જે 2 છે એ લેખિત
પરીક્ષા પણ પૂર્ણ થઈ ગઈ છે મિત્રો. તો આ પરીક્ષા એપ્રિલમાં લેવાઈ હતી, જેમાં 50,000 અરજદારો હતા. એમાં જવાબ જે છે તપાસવામાં આવી રહી છે, પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ફાઇનલ લિસ્ટ ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં જાહેર થશે મિત્રો. બરાબર, જે પોલીસ ભરતીની વાત, પીએસઆઈ ની વાત છે. બરાબર, પીએસઆઈ નું ઘણા મિત્રો કહેતા હતા કે ભાઈ ક્યારે ફાઇનલ લિસ્ટ આવશે. તો પીએસઆઈ ની વાત કરીએ તો પીએસઆઈ નું ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં જાહેર થશે. પેપર ચેકિંગમાં મોડું થઈ રહ્યું છે, તેનું કારણ એક જ છે કે જે પેપર ચેકર હોય છે મિત્રો, અત્યારે જે પેપર ચેકરો હોય છે એ ખાસ મળી નથી રહેતા. એના કારણે જે તમારું પેપર 2 જે છે પીએસઆઈ નું ચેક કરવામાં થોડું લેટ થઈ રહ્યું છે. પહેલો તબક્કો જે પૂર્ણ થતા બીજા તબક્કાની જે કોન્સ્ટેબલની સીધી ભરતીની જે જાહેરાત થશે, એ પ્રમોશનલ ભરતી આજથી 1 વર્ષ પહેલા જોવા જઈએ તો 7,725 જગ્યાઓ પ્રમોશનમાં ખાલી હતી, જેમાંથી પ્રમોશનલ થી 6,589 પોસ્ટ ભરાઈ ચૂકી છે, અને જ્યારે બાકી 36 પોસ્ટ ખાલી છે. અને બિન હથિયારીની અને પીએસઆઈની 313 પ્રમોશનલ પોસ્ટ માટે 26 જૂને જાહેરાત બહાર પડાઈ હતી, એટલે કે મોડ 2 જાહેરાત કરાયું હતું મિત્રો. તેની વાત પણ સરકારી વકીલે હાઈકોર્ટના જજને વાત કરી છે. હવે હાઈકોર્ટે એવું સૂચન કર્યું હતું કે સમયસર જો ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવે તો પ્રક્રિયા હાથ ધરાય તો જગ્યાઓ ખાલી ના રહે. ભરતી કેલેન્ડર મિત્રો બહાર જે છે જીપીઆર ભરતી બોર્ડ છે એ બહાર પાડશે મિત્રો, એટલે એની ચિંતા કરવાની નહીં. હવે જે ખાલી જગ્યા ના રહે એના માટે પ્રમોશનલ માટે પણ યોગ્ય ઉમેદવાર મળી રહે. અને કોર્ટે જણાવ્યું હતું કે અરજી જે પોલીસ ભરતી બોર્ડે બનાવી અને તેની કાયમી સભ્યો પણ મળ્યા છે. તો સરકારી વકીલે કહ્યું કે પોલીસમાં સર્વિસ સંબંધિત કેસો ટાળવવા માટે પણ કોર્ટ મિત્ર સાથે ચર્ચા કરીને કેટલા નિયમોમાં ફેરફાર શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. એટલે મિત્રો આ જે સરકારી વકીલ અને જે હાઈકોર્ટના આપણે ગુજરાત હાઈકોર્ટના જજ છે તેમના વચ્ચે આપણી ભરતી બોર્ડ જે પોલીસ ભરતી બોર્ડની છે ને એ સરકારી એ ચર્ચા થઈ છે. બરાબર, તો મિત્રો જે સરકારી વકીલે છે એ એવું જણાવ્યું છે કે જે પોલીસ ભરતીની અત્યારે જે હાલમાં જે પ્રક્રિયા ચાલુ છે એનું રિઝલ્ટ સપ્ટેમ્બરમાં જાહેર કરશે, અને જે ઓક્ટોબર નવેમ્બરમાં છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ મિત્રો આવી જશે. બરાબર, અને જે નવી ભરતી આવવાની છે તેના વિશે પણ એવી ચર્ચા કરી છે કે બાકી જે રહેલી જગ્યાઓ છે એ આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય પછી એનું જે છે નવી ભરતી એ બહાર પાડવામાં આવે. કેમ કે અત્યારે હાલ એવી વાત હતી કે ઓગસ્ટમાં જે ભરતી બહાર પડશે આવી ચર્ચા થઈ રહી હતી, પણ ના મિત્રો, આ જે ભરતી છે એ પૂર્ણ થાય પછી નવી ભરતી બહાર પાડવામાં આવે, જેથી ખાલી જગ્યાઓ ના રહે આ ભરતીમાં અને નવી ભરતી જે બહાર પાડવામાં આવે. બરાબર, તો એમાં ઉમેદવારોને સીધો લાભ થઈ શકે છે. બરાબર, અને હાલની જે ભરતી ચાલી રહી છે એમાં પીએસઆઈ ની જે હજુ પેપર 2 ની ચકાસણી ચાલુ છે, એમાં જે પેપર ચેકર હોય એ મળી નથી રહેતા યોગ્ય સમયે, એટલે થોડુંક સમય લાગી રહ્યો છે. કેમ કે 50,000 અરજદારો છે, 50,000 ઉમેદવારો છે, એમની જવાબદારી તપાસ કરવાની થોડોક ટાઈમ લાગી રહ્યો છે. એટલે મિત્રો તમારું પેપર 2 છે એ પણ ટૂંક સમયમાં હવે ચેક થઈ જશે, અને એનું પણ જે પ્રોવિઝનલ આન્સર કી જે કયો ફાઇનલ આન્સર કી એ આ જલ્દીથી જાહેર કરી દેવામાં આવી જશે. બરાબર, તો આજના મિત્રો આપણા વિડીયોમાં જે વ્લોગ ઇન્ડિયા નોલેજ તરફથી તમને જે માહિતી આપવામાં આવી, જો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. નવા મિત્રો જે જોડાયા હોય એ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. પોલીસ ભરતીની હરેક નવી માહિતી જેવી અપડેટ અમને મળશે એવી તમારા સમક્ષ અમે રજૂઆત કરશું. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં અમને જણાવજો. જય હિન્દ, જય ભારત મિત્રો.